ડીકે ભાઈ ઉપાડી લીધા છે ભાઈ. ઘણા ટાઈમ પછી જો એક દાય વાજરો આવ્યો જ પછી જો બધા કાપી નાખ્યા કે હું મારો ભાઈ ગામનું ભલામણ કાપી એકને એક જ નથી ચડવા દેવાનું. કો કાવે ભલામણ સામે નક્કી મોરો મંચુરિયમનો કાકા લેજો કે જય માતાજી, જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો કેમ છો બધા? મજામાં જઈશું, કારણ કે ભાઈ આપણા બ્લોગ જોતા હોય મજા જ હોય છે. મસ્ત મજાના જો તૈયાર થઈને નાહી ધોઈને થઈ જાય છે કમ્પ્લીટ. ભાઈ આજે છે ભાઈ ખુશીનો વાર છે, કારણ કે કહેવા જવાનું વાર નથી, કારણ કે મકર સંક્રાંતિ છે ભાઈ. આજે તો પતંગ ચગવાનો દિવસ છે ભાઈ. મસ્ત મજાના તૈયાર થઈને વૈયા પછી ધાબા ઉપર ને અત્યારે જુઓ અમારા ગામની તમને ઉત્તરાયણ દેખાડું ને કેવી મસ્ત છે. જુઓ પહેલાં જુઓ, અત્યારે કંઈ બહુ પતંગ શકતા નથી ભાઈ. તમને એક પતંગ નહીં દેખાતી હોય, થોડા દેખાતા અમારે, કારણ કે ગામડાની ભાઈ બધું છે ને એટલું જ હોય. જુઓ તમે એટલું બધું થોડું ઘણું છે, બહુ કંઈ ખાસ છે નહીં, કારણ કે ગામડાનું અહીંયા છે ને બહુ ઓછું હોય, કારણ કે બધા ઓછા હોય. કારણ કે જેવા નાનપણમાં શોખ હતા એવા અત્યારે પૂરા થઈ ગયા છે, કારણ કે જેવા મોટા થાય એટલે તમને તો ખબર જ છે શોખ આપણા ધીમા ઓછા થતા જાય છે. એની ગોળે ભાઈ અત્યારે શું ઉત્તરાયણ છે એટલે ભાઈ બધા ભાઈ ભેગા થઈ ગયા છે. જુઓ અજયભાઈ કલેજા, હું ભાઈ હેપી મકર સંક્રાંતિ બધા મિત્રોને હેપી મકર સંક્રાંતિ ભાઈ. આપણી ભાષામાં આપણી ભાષામાં બીજું શું કે હેપી ઉત્તરાયણ, હેપી ખીસર એમ. તો આપણે સગવાની શું વાર છે ભાઈ? કાની બાંધીને કમ્પ્લીટ કરી કેમ? હા તમારે નથી સગવાની હો ભાઈ, એમ નથી કરવાનું ભાઈ. એમ હરખોમાં એક બે પેસ કાપવાના છે ભલામણા, અને બીજા જો સાગર કલેજા. બધા મિત્રોને હેપી મકર સંક્રાંતિ. જો ભાંગી નાખ્યું, જો તોડી નાખ્યું. જો પેલી પતંગ નહીં ફાડી નાખી એમ કે જોતો જોઈ લે બસ ને. મારા વાળા ટેપ પટ્ટી લગાડીને અત્યારે થોડી કઈ સગવાની હોય. પેલા નાનપણમાં આપણે બધું સગવતા, પછી શું છે જો કલેજાની એન્ટ્રી બુટ બધા સમજો જોડા બોડા બધા નવા લઈને સમજો તૈયાર થઈ જાય ટેકટીમાં ભાઈ વીએવાસી બરાબર. હા સફુ તાર નામ હું સફરાજ. વાહ અમારી ચેનલ હોય છે. હું તારે કઈ કહેવાનું જ બે શબ્દ કહી દે. હા તારા પતંગ નથી સગવાના? સગવીન એવો વાજ્યા કેટલા સગવીન એવો તારે બસ? તો ભાઈ ગામમાં તો એ કાંઈ બધું છે નહીં. લાલભાઈ ની વાત કરી તમને વિચારતા છો કે ભાઈ લાલભાઈ દેખાતા નથી, પણ લાલભાઈ જશે અત્યારે બારા. એ પછી આવે ને એટલે આપણે મુલાકાત કરશું. અત્યારે એ જશે બારા એટલે બહુ કંઈ કહેવાય એવું નથી. આવે એટલે ડાયરેક્ટ એનપાથી આપણે જણાવશું કે ક્યાં ગયા હતા બરાબર છે. અત્યારે જો અમે ત્યાં ગાયું છીએ બે ધાબા પર થોડો ઘણો પતંગ સગવી. આ સાઈડ અમારા એરિયામાં તો બહુ ખાસ પતંગ સગતા નથી, તો પછી આપણે વચ્ચે તો આપણે એક બીજા એરિયામાં પણ જવાની ઓલું છે. અહીંયા થોડા ઘણા સગવી, કારણ કે અહીંયા બહુ ખાસ જામ એવું નથી. પવન તો અત્યારે છે ને જોરદાર છે. તો ભાઈ વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આજનો વિડીયો તમે છે ને થોડોક અમથો મિસ કરતા રહીને તમને મજા નહીં આવે, કારણ કે આજે આખી ઉત્તરાયણ તમને દેખાડવાની છે કઈ રીતે આપણે ઉજવીએ છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો ઠેઠ સુધી. ક્યાં આમાં તારી પતંગ છે? હા બહુ વાગી. હાલો મિત્રો, જો આ દર્શનભાઈ ની પતંગ સડી ગઈ છે અધર. હવે ન્યાય પેસ લગાવે છે. બીજી પતંગ તો દેખાતી નથી. તારી આ ઓલી હારે છે. ઝૂમ કર ઓલી લીલી દેખાય આપણે. ઓ ભાઈ લીલી આમ એલા જોઈ ગયો એલા ભાઈ જાય. ડીકે ભાઈ ઉપાડી લીધા છે ભાઈ. અડ્યા ભેગી ઉપાડી લીધી ડીકે ભાઈ ની. આપણે અહીંયા કાપી નાખી છે પતંગ ને, ખબર છે ને? કારણ કે જો હાથમાં જોઈ એક વાગી ગયો હતો, કારણ કે આ જે પતંગ છે ને હાથ દડિયો એક બહુ કેવા રાખે, આમ બોલું ખેહાય નહીં ને એટલે બાના બધા આવડે. શું કેવું કલે એક તો બાનું તો કઈક બતાવવું પડે. એમ તો આપણે એક પતંગ ઉપાડી લીધી છે. પતંગ ઉપાડી લીધી છે, દોરી વાગી ગઈ છે ચાલુમાં. પેલું પતંગ ઉપાડ્યું ને એમાં દોરી વાગી ગઈ છે. હજી તો પહેલી જ પતંગ હતી. આ ફિરોઝનો વિડિયો છે આપ સડી ગયો ભાઈ. આ સડી જાય ને, કારણ કે એટલા બધા ટાઈમ પછી કોઈ આપણે કરવી નહીં ને. બે કેવી કિન્યા બાંધી દીધી ને તે મને શકાવવાનો હતો. હું ના ના કલે જામ જો હજી આપણે જમો જો આપણે પતંગ કાપવા વાળો ક્યાં હોય જો? જો ઓલા આપણે છે ને ઈ દાવ આ વાંધો દી આવે છે. દેખાતો નથી વાંધો દી આવે. પછી આ છે એક લીમડો છે ને, જો તમે જોયો છો ને, આ બે લીમડા છે ને, એક આ લીમડો ના એક આ લીમડો, એ બે જધે છે અમને. હા
બે પતંગ એમ થાય પતંગ હજી રાગે પડી ને ત્યાં લીમડા હલવાય આ ખેર ને ખેર છે ને માં 10 પતંગ તો એમાં હલવાડવાના જ રે એ આડું છે ને હવે ઓલા સાઈડ બીજી સાઈડ જાવી આવતી ખેરા બે લીમડા આપણે બે થઈને કાપી નાખવાના છે બે છે ને આમ કોળ હોય તો કાપી નાખવાનું નડવાનું રહી હવે આપણે જાવી બીજા એક ધાબા ઉપર કારણ કે આ લીમડા ખોટા પતંગ આપણે નાખવા એ કરતા બીજી સાઈડ કલેજાના ઘરે કલેજાના ઘરે જાવી ન્યા કારણ કે ચોખ્ખું ઓલું છે લીમડા વીમડા કઈ છે નહીં અને આપણે ગામડામાં સ્પેશિયલ આ એક વાંધો હોય જ તે ત્યાં દુનિયાની પતંગ શકે હાલો તો પતંગ લઈને જઈએ આપણે ફિરકી લઈને વિડીયોમાં તમે બનાવી રહેજો જો ભાઈ આપ જુઓ અત્યારે વાંદરો આવી ગયો છે ભાઈ ઉત્તરાયણ ને દિવસે તે જુઓ જોઈ લે આપ જોઈ લે વાહ 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 ઘણા ટાઈમ પછી આ જો એકદાય વાંદરો આવ્યો જ પછી જો બધા ભેગા થઈ ગયા છે જોઈ લે હેલો મિત્રો તો ભાઈ ડીકે ભાઈ તો ભાઈ મોરું બોરું પહેરીને ભાઈ તો લાગે મોઢું કાળું ન પડે એટલે જો નાના છોકરા જો ભાણા અને ભાઈ જોઈ તમે પતંગ ચડાવ્યું છે ભાઈ ક્યાંનું ક્યાં ઠેઠ એનું એક જ પતંગ બીજું કોઈ પતંગ આપણું કોઈ કરી નથી આપતું કોને ખબર શું છે બધો શું વાત છે તમે આખા ગામના પતંગ કાપી નાખ્યા કે હું મારો ભાઈ ગામનું ભલામણ કાપી એક જ નથી ચડવા દેવાનું ઓ કાવે ભલામણ સામે લકી મોરો લાગે છે કેમ લાગે મોરો મસ્ત લાગે હો ભાઈ શું વાત કરે કાઈ નો ઘટાડે આ તો એમનો શોક દો ભાણા આપ્યું છે કે કેવું લાગે ભાણાને દેખાડતો ભાણા કે ડિસ્કો વાહ વાહ બલ્લે કેસે સાગર ભાઈ જો અરે બહુ કહી દો બાપ દીકરો બે પતંગ લૂંટવા આવી ગયા છે તમે બાપ દીકરો પતંગ લૂંટી ગયા છે કેમ છો ડીકે ભાઈ જોઈ લો ભાઈ તો ભાઈ બીજા ધાબા પર તો એ પણ અહીંયા એમ છે કે ભાઈ ઓછી પતંગ સગે છે અત્યારે એક બે પતંગ સગવી બે ત્રણ કાપી પછી આપણું પતંગ જ પોતે કપાઈ ગયું છે પછી એક બીજું એક નવું સગવું છે જો એ આપણા કલેજાએ સગવું છે ભાઈ જોઈ લે અરે ઉપાડે જ લેવાનું હોય ને આપણો કલેજા અહીંયા આપણું પતંગ સગતું હોય ને બીજાનું કોઈ સગવું જોઈએ જોઈ વાહ કલેજા વાહ મસ્ત છે જો ભાઈ એટલી બધી આપણે કાંઈ ખાસ ઉતરાયણ છે નહીં બધા થોડા મીડિયમ બધે પતંગ સગે છે કારણ કે ગામડામાં તો તમને ખબર જ છે ને પહેલાં જેવો શોખ ત્યારે હશે બધા તો ઠીક આપણે પતંગ સગવે છે અને ભાઈ ઘડી કાંઈ એવી વિચાર છે કે ભાઈ આપણે પછી બપોર પછી ઘરે જઈ કારણ કે ત્યાં એક ઉત્તરાયણ અહીંયા કેવી છે ત્યાં પણ જોવા જવું છે મેળા આવે તો જો ટાઈમ રહે તો આપણે ત્યાં પણ જવું અત્યારે તો થોડું ઘણું પતંગ સગવી કારણ કે હાથે મીડિયા ફાટવા જો 2 વખત તો વગાડી દીધું એટલે ટેપપટ્ટી બાંધી દીધી ભાઈ અને તમારા ગામમાં ઉત્તરાયણ કેવી છે એ કોમેન્ટ કરીને જણાવજો એ પછી એટલે ભાઈ ઘડીક સગવી પછી ઘડીક આપણે મળશું તો વિડીયોમાં તમે બન્યા રહેજો વાંદરા તો તમે જોઈ રહેશો ખોડ આપણું કુતરા પહેલી વાર જોતા હશો સમજો જોઈ લે પતંગ ચગાવવા ચડે છે જોઈ લે વાહ 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 ભાઈ વાહ જો શરમાઈ જો ને એટલે કે આપણે કાંઈ બોલવું નહીં વાંદરા તમે જોયું છે હમણાં એક આપણા ઘરે જ આપણો વાંદરો આવ્યો હતો ત્યાંથી બધું ઓલું કરીને તો પછી કુતરે જ મળી ચડી ગયા જો તો પૂગી ગયા છીએ આપણે ઘરિયાદાર ને ઘરિયાદાર આપણે જો આના તમે ઓળખતા છે ને મોટા ઇન્સ્ટાગ્રામની સેલિબ્રિટી સંતોષ ગોહિલ કેમ છો બધાને હેપી મકર સંક્રાંતિ મારી અને ડીકે તરફથી ભાઈ અત્યારે ગામડામાં તો પછી જામતું નહોતું પછી આપણે ડાયરેક્ટ વિયેવા હતા ઘરિયાદારની આમ જુઓ તમને દેખાડું ને જુઓ એટલે અહીંયા અત્યારે જોરદાર મકર સંક્રાંતિ ભાઈ ચાલે છે ગામડામાં તો બધી ખાસ છે ને બધા અહીંયા હાલે છે એટલે ભાઈ એ પછી અહીંયા અમારા આ ભાઈ તો પતંગની કાની બાંધે છે ભાઈ એ ભાઈ અરે મજા કેવું મજા હે કેટલી કાપી પતંગ હે આપડે કપાઈ ગઈ 20 કપાઈ નાખી કારણ કે ભાઈ દોરી લેવાની સંતોષભાઈ 2 પતંગ કાપ્યા છે બોલ ઓહો ક્યાં બહુ રહી અહીંયા જ બહુ રહી પણ કોને ખબર જાનકેન નો બહુ રહે સાઈ વાલમમાં બહુ રહેવું જ ને એક નંબર જાનકેન ને સાલુમાં નો બહુ રહે ગમે ત્યાં હા એવી રીતનું બેતર છે તો પેલા અહીંયા ખેર કરી નાખ્યું અડધી તો પોણી ખેર વહી ગઈ છે જે હોય એમ કલાક 2 કલાક છે પછી કાલ જો 2 નાળ આવશે તો પાછી ખેર તો ચાલુ છે આપણે ચાલુ છે હા જો કરી પૈસો કાંઈ એક દીધી રજા આવી છે એક જ દિવસની રજા જે હોય હાસુ છે ને ફોટો ભાઈ કોઈ દિવસ ખોટું નહીં કહેવાનું ચાહક મિત્રોને હા એક દિવસની રજા આવેલી છે અને ચાલુ છે એટલે ભાઈ આપણે ઘણી કમેન્ટ મળશું કારણ કે પછી આમાં કોપીરાઈટ આવી જાય એટલે પછી મળશું વિડીયોમાં તમે બીજા
પતંગ ચગી ચગીને છે ને આપણે છે ને હાથ દુખવા મળે ને બધું હવે છે ને શરીર કામ કરતું બંધ થઈ ગયું છે ને અત્યારે બધું દિવસ નાસ્તો કરવા થોડો આમ તો નાનો નાસ્તો કરી લઈ મંચુરિયમનો કાકા લઈ જા કેવી ભૂખ લાગી તને એવું છે ભાઈ નાસ્તો કરીને પછી અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે નાની ટાઈટ વળી ગઈ છે ને બહુ હાથ આખો દુખવા મળ્યા નાસ્તો વસ્તો કરીને પછી પાછળ લાવી ઘર બાજુ ઉગી ગયા છીએ અત્યારે ઘરે ને ભાઈ બહુ થોડુંક લેટ થઈ ગયું છે એટલે પછી કાંઈ ટાઈમ કાંઈ રહો નહીં પછી આવ્યા તો આપણા મોડા કારણ કે અહીંયા ઘરે આવ્યા કે નહીં તે 8 વાગ્યા જેવું થઈ ગયું પછી કાંઈ બ્લોગનો ટાઈમ રહ્યો નહીં અત્યારે મસ્ત જમી કરીને થઈ ગયા છીએ નવરા અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો તમારા ગામમાં ઉત્તરાયણ કઈ રીતે બનાવે છે એ પછી કોમેન્ટ કરજો મળશું પછી નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય.